ડભોઈ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કરાયું હતું, જે અત્યાર સુધી પૂર્ણ થયું નથી. માટીના ઢગલાના કારણે આખો રસ્તો રોકાઈ જતા અવરજવર કરતા સ્થાનિકો અને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા દિવાળીના દિવસોમાં પવિત્ર 11ના દિવસે ડ્રેનેજ લાઇનની કામગીરી કૃષ્ણ ટોકીઝ પાસે આવેલ 3 સોસાયટી પાસે કરવામાં આવતા માટીના ઢગલા એટલી હદે હતા કે દિવાળીના દિવસોમાં સોસાયટી વિસ્તારના રહીશોને બહાર અવરજવર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી. જેમ તેમ લોકોએ દિવસો પૂરા કર્યા, પરંતુ આજ દિન સુધી એ તરફનો રસ્તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા રસ્તા પરથી માટી હટાવવામાં નહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અન્ય વિસ્તારમાંથી અને સોસાયટી વિસ્તારમાંથી અવરજવર કરતા વાહનો અને રાહદારીઓને કપરી મુશ્કેલીઓમાં મુકાવવું પડે છે. છતાં પણ આ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કોઈ જાતની પરવા નથી અને જેમ તેમ મૂકીને કામ કરીને જતા રહેતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટર અને નગરપાલિકા વારંવાર રસ્તો ખુલ્લો કરવા માટે ફોન કરવામાં, રજૂઆતો અને કાલાવાલા કરવામાં આવ્યા, છતાં પણ રસ્તો ખુલ્લો નથી કરવામાં આવ્યો. માટી હટાવવામાં કોન્ટ્રાક્ટરનું કામ હોવા છતાં પણ હવે આ કોન્ટ્રાક્ટરે જેમ તેમ કામ રાખીને બીજે કામે માણસો લઈ ગયા અને સોસાયટીના રહીશો તકલીફમાં જાણી જોઈને મુકાઈ રહ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.